आज जूनागढ़ની ચાલી રહી છે તો રાજ્યની રાજનીતિમાં ભારતીય જનતા પાર્ટી છોડીને જઈ શકે સંભવિત રીતે એવા એક રાજનેતાની વાત કરીએ। આખી આ વાત સંભાવનાઓના આધાર પર એટલા માટે છે કેમ કે અમારી ટીમે જ્યારે માણાવદરના ભૂતપૂર્વ ધારાસભ્ય અને ભૂતપૂર્વ મંત્રી જવાહર ચાવડાનો સંપર્ક કર્યો તો એમણે કહ્યું કે હું મારા વિષય પર કોઈ પ્રત્યુત્તર નથી આપવા માંગતો, સ્પષ્ટતા નથી આપવા માંગતો। એ સ્પષ્ટતા નથી આપવા માંગતા મતલબ એ હા ના કશું નથી કહી રહ્યા। તો આપણે જે વાતો ચાલી રહી છે એ વિષય પર આપણે વાત કરીશું। જો કોંગ્રેસ પક્ષ 1, 2 અથવા કોઈ બેઠક જીતી શકે છે અથવા એનાથી વધારે બેઠકો જો ગુજરાતની લોકસભા 2024માં જીતી શકે છે તો જવાહર ચાવડા ગમે ત્યારે કોંગ્રેસમાં જોડાઈ શકે છે। આની પહેલા પણ જવાહર ચાવડા શક્તિસિંહ ગોહિલ સાથે મુલાકાત કરી ચૂક્યા છે। શક્તિસિંહ ગોહિલને પણ જ્યારે આ સંદર્ભે મારા પોડકાસ્ટમાં પ્રશ્ન કર્યો હતો ત્યારે એમણે કહ્યું હતું કે હું એટલો રિજિડ નથી, જડ નથી કે જડતાથી ના જ પાડીશ કે પાછા ન આવી શકે। જવાહર ચાવડા જો કોંગ્રેસમાં પાછા આવે છે તો આવનારી જે હવે કેમ કે આવતા વર્ષે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવવાની છે, કોંગ્રેસને ઘણા બધા ફાયદાની આ અપેક્ષા છે। જવાહર ચાવડાએ કોઈ સ્પષ્ટતા વિષય પર નથી આપી। ઘણા બધા રાજનેતાઓની માટે એવું કહેવાઈ રહ્યું છે કે જે કોંગ્રેસમાંથી જે તે સમયે ભારતીય જનતા પાર્ટીમાં ગયા પણ ત્યાં ગયા પછી ભાજપના જ સંગઠનના અમુક નેતાઓએ એમને પતાવી નાખ્યા, મતલબ એમની રાજનીતિ પૂરી કરી નાખી। તો એ લોકો પણ વિચારી રહ્યા છે કે ભાઈ પાછા ઘરે જઈએ અને પાછી રાજનીતિ શરૂ કરવાની કોશિશ કરીએ। પરિણામો પર બહુ બધો આધાર રહેતો હોય છે કેમ કે ડૂબતી નૈયાનો સહારો કોઈ નથી લેતું। જે નૈયા પોતે ડૂબી રહી હોય એના સહારે કોઈ તરવાની કોશિશ નથી કરતું। 2024ની લોકસભાની ચૂંટણી કોંગ્રેસ માટે જો બહુ જ મોટો આશાવાદ લઈને આવે છે તો ગુજરાત રાજ્યને ખાસા વર્ષો પછી વિપક્ષનું અસ્તિત્વ દેખાશે। એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હોય, એ ગુજરાતની ચૂંટણીમાં હોય કે પછી ચૂંટણી વખતે જાગતા વિપક્ષને બાજુ પર મૂકીએ, 2 મહિનાની મહેનતને બાજુ પર મૂકીએ તો ખરેખર જનસામાન્યના મુદ્દાઓ પર ઉઠતો અવાજ, જૂનાગઢમાં નરસિંહ મહેતા તળાવના બ્યુટિફિકેશનનો પ્રશ્ન છે, ખોંખારીને રજૂઆત જો ત્યાંના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય જ કરતા હોય તો વિપક્ષે પણ તો કરવા પડશે એટલા ખોંખારીને પ્રશ્ન કે કોર્પોરેશન કામ કરવા માટે મજબૂર થાય। વિપક્ષની જવાબદારી છે કે સત્તા ભાન ભૂલે અને એ સત્તાની અંદર માત્ર શાસક કોઈ એક નેતા નહીં આખું તંત્ર હોઈ શકે છે। એ ભાન ભૂલે તો એમને ખેંચીને કામે વળગાડવું। 2024ના પરિણામો પર બહુ મોટો આધાર રહેલો છે પણ એનાથી એ મોટો આધાર એ પરિણામ પછી કોંગ્રેસ શું કરે છે એ પરિણામનું એના પર છે। કેમ કે જો કોંગ્રેસ સતત એક્ટિવ રહીને લોકોની વચ્ચે રહીને પોતાના કામ કરાવતી રહી તો કદાચ પરિસ્થિતિ બદલાઈ શકે છે। બધું જ જો અને તોની વચ્ચે છે કેટલાય રાજનેતાઓ છે કે હવે ફરી એકવાર પેલી વંડી પર આવીને ઊભા છે કે પરિણામો જો પલટાય તો આપણે આમ કરીને ઠેકી જઈએ। શક્તિસિંહ ગોહિલ પણ કદાચ એમને આવકારવા માટે તત્પર હશે। એમના પ્રદેશ પ્રમુખ બન્યા પછી એ ચૂંટણી 2024ની ચૂંટણી લોકસભાની કોંગ્રેસ માટે તો બહુ સારી રહી છે। પરિણામોમાં ખાસ જે અમે જોઈ રહ્યા છીએ એ પ્રકારે તો, અને અમે એટલે મારા સહિત ઘણા બધા લોકો કે જે ગ્રાઉન્ડ પર ગયા, આણંદ લોકસભા પર બહુ નજર રહેવાની છે। એની વોટિંગ પેટર્ન બહુ જબરદસ્ત છે કોંગ્રેસ માટે। ભરૂચ લોકસભામાં પણ ચૈતર વસાવા તરફી ખાસું મતદાન થયેલું દેખાઈ રહ્યું છે પણ બધા લોકો છે, બધાના અલગ અલગ ઓપિનિયન છે। એક્ઝેક્ટ આંકડા તો ઈવીએમ ખુલે પછી ખબર પડવાની છે। ભારતીય જનતા પાર્ટી અને ચૈતર વસાવા બંનેને મનમાં ખબર હશે કે કોણ જીતવાનું છે, કોણ હારવાનું છે, પણ છતાંય ચૂંટણી રસપ્રદ થઈ રહી છે। કોણ હારશે કોણ જીતશે ખબર નથી। આણંદ, ભરૂચ, બનાસકાંઠા જેવી લોકસભાઓ પર કોંગ્રેસ બહુ મોટો મદાર રાખીને બેઠી છે। સાબરકાંઠા પણ પર નજર રહેવાની છે। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જો ચૂપ રહ્યા હશે તો પરિણામો કોંગ્રેસ બાજુ ડેફિનેટલી જઈ શકે છે। ભાજપના સંગઠન પર બહુ મોટો આધાર છે। ભાજપ માટે એવું કહેવાય છે કે એને બીજું કોઈ નથી હરાવી શકતું। ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ પોતે જ હરાવી શકે છે। કોણ શું કરે છે, કોનું શું વર્તન રહે છે એના પર પણ બહુ જ મોટો મદાર રહેશે।